ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ટ્રાફિક ઇમોરલના ગુનામાં છેલ્લા 9 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સુરત શહેરનાઓએ સુરત શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આપેલ સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની સૂચના મુજબ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે। એસઓજીની ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એએસઆઈ હર્ષદભાઈ મંગળુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ બાબુભાઈ નાઓને મળેલ બાતમી હકીકતના આધારે પ્લોટ નંબર 171-172 દ્વારકેશ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વેલેન્ચા સુરત ખાતેથી આરોપી સાવન દામજીભાઈ કેવડિયા ઉંમર વર્ષ 35 ધંધો નોકરી રહે A403 ઓપેરા હાઉસ ગોલ્ડન સિટીની બાજુમાં મોટા વરાછા સુરત નાઓને ઝડપી પાડવામાં આવેલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે।